તો આ તરફ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 100 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। બાંગ્લાદેશીઓએ જે બનાવ્યા હતા કાચા પાકા ઝૂંપડા તેને દૂર કરવામાં આવ્યા છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં। ત્યારે આ દબાણ દૂર કરીને કુલ 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આજે આખા દિવસ દરમિયાન આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ચંડોળા તળાવ વિસ્તાર છે ત્યાં ઘૂસણખોરો બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેઓ વસવાટ કરી રહ્યા હતા। ત્યારે મનપા દ્વારા કાર્યવાહી કરીને તે તમામ ચંડોળા વિસ્તારમાં જે બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો રહેતા હતા ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। તેમના દ્વારા બાંધવામાં આવેલા જે ઝૂંપડપટ્ટી જે રહેણાંક વિસ્તાર જે દુકાનો જે તમામ હતું તે તમામને ડિમોલિશન કરીને દૂર કરવામાં આવ્યું અને 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને સરકારે આ કાર્યવાહી કરી। તો આ તરફ ખ્યાતિકાંડના ડોક્ટર સંજય પટોડિયાનું લાયસન્સ રદ કરવાનો જે કેસ છે તેમાં જીએમસીના હુકમ સામે સંજય પટોડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી છે। જીએમસીના હુકમને રદ કરવા પટોડિયાએ માંગ કરી છે। તપાસ કે રજૂઆત વગર જ લાયસન્સ રદ કરાયાનો તેણે ઉલ્લેખ કર્યો અને તપાસ વિના જીએમસી લાયસન્સ રદ ન કરી શકે તેવી રજૂઆત પટોડિયાએ હાઈકોર્ટમાં કરી છે। આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને મેડિકલ કાઉન્સિલે લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે। ત્યારે પટોડિયા દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં બાંગ્લાદેશી મહિલાની અટકાયત કરવામાં આવી છે। પાસપોર્ટ વિઝા વગર મહિલા બાંગ્લાદેશથી આવી હતી અને રૂકસાના પાસેથી ચૂંટણી કાર્ડ સહિતની વિગતો મળી આવી છે। મહિલાની જિલ્લા પોલીસે પૂછપરછ હાથ ધરી છે। ત્યારે પાસપોર્ટ અને વિઝા વગર જ મહિલા બાંગ્લાદેશથી ભારત આવી હતી। ત્યારે રાજકોટમાં રૂકસાના નામની મહિલા પાસેથી ચૂંટણી કાર્ડ સહિતની વિગતો પણ મળી આવી છે। ત્યારે તે મહિલાની અટકાયત કરવામાં આવી છે। તો આ તરફ સાંસદ હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। આતંકીઓ અને બાંગ્લાદેશીઓને લઈને તેઓએ આ પોસ્ટ કરી છે અને પોસ્ટમાં વડોદરા લલ્લાઓ માટે સ્વર્ગ સમાન છે તેવો ઉલ્લેખ કર્યો છે કે વડોદરા જે છે તે લલ્લાઓ માટે સ્વર્ગ સમાન છે। વિપક્ષી પાર્ટીને કારણે આવા લોકો માટે સ્વર્ગ બન્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર હેમાંગ જોશીએ આ પોસ્ટ કરી છે કે જે લલ્લાઓ છે લલ્લા બિહારીની જે ઘટના સામે આવી લલ્લા બિહારી જેવા વિપક્ષ પાર્ટીને કારણે આવા લોકો માટે સ્વર્ગ બન્યું છે વડોદરા તેવું હેમાંગ જોશીએ પોસ્ટ કરીને પોતાનું નિવેદન આપ્યું છે। ઇન્સ્ટાગ્રામ પર હેમાંગ જોશીએ આ પોસ્ટ કરી હતી। વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં પાણી પુરવઠા બોર્ડ સામે ખેડૂતોનો રોષ વ્યાપ્યો છે। ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખ્યાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। મેંદરડાના બગડુ ગામે ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતો દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ કરનાર ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે। કિસાન સંઘ ખેડૂતોની સાથે આવ્યું છે। ત્યારે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેઓની જ પોલીસે અટકાયત કરી છે। પાઇપલાઇન નાખ્યાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોની જમીન છે તેમાં પાઇપલાઇન નાખવામાં આવી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને પોલીસ દ્વારા તે ખેડૂતોની જ અટકાયત કરવામાં આવી। તકલીફમાં તો એવું છે કે પાણીની પાઇપલાઇન એમએસ અમારા ખેતરમાં આવે છે। અમે એને રોકવાનું કીધું, અમે ખાલી એલામેન્ટ ચેન્જ કરવાનું એને કીધું કે તમે સાઈડમાં નાખો। જે બગડુ ગામથી જામકા જૂનો રસ્તો 66 ફૂટનો પડ્યો છે તમે એમાં નાખો તો એ લોકો એમાં નથી નાખતા ને ખેતર વચ્ચે નાખે છે। તે સિવાય કદાચ એમાં ન નખાય એમ હોય તો અમારા ખેતરની શેઢે પછાટે નાખો। જમીનમાં જબરજસ્તીથી લાઈન નાખવામાં આવે છે એનો અમારે ખેડૂતની કોઈ સહમતિ નથી લીધી છતાં એ લોકો બળજબરીથી ધરપકડ કરીને અમારી બળજબરીથી લાઈન નાખવામાં આવે છે। પહલગામમાં જે આતંકી હુમલો થયો તે હુમલા બાદ દેશભરમાં નાગરિકોમાં રોષ ભભૂક્યો છે। વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે। વિવિધ જગ્યાએ પાકિસ્તાન વિરોધી પોસ્ટર લગાવ્યા છે। જમીન પર લગાવેલા પોસ્ટર પરથી લોકો ચાલ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો। જમીન પર પાકિસ્તાનના પોસ્ટર લગાવ્યા તેની પર લોકો ચાલી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ગાંધીનગરમાં બજરંગ દળે આ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે ખાનગી મોલમાં પણ સીડી પર પાકિસ્તાન વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તો આ તરફ જામખંભાળિયાની સલાયામાં પાલિકા વિસ્તારમાં રેલવે વિભાગની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે।
પાલિકાના ઉપપ્રમુખ અને સદસ્યો સહિત સ્થાનિકોએ રેલવેની કામગીરી બંધ કરાવી છે. વોર્ડ નંબર 6 અને 7ના રહેણાંક વિસ્તારમાં રેલવેની કામગીરી દરમિયાન પાણીની લાઇનોમાં ભંગાણ સર્જાતા પાઇપલાઇન રિપેર કરવા માંગ ઉઠી છે. તો બીજી તરફ બાળકોને સ્કૂલ તરફના માર્ગ પર બ્રિજ બનાવવાની માંગ પણ ઉઠી છે. રેલવેનું કામ હાલી રહ્યું છે, ત્યાં અમારે અહીંયા નાલા નાખે છે. નાલાની અમે ના પાડી છીએ, કામ બંધ કરાવ્યું છે. અમારે અહીંયા નાનકડું બ્રિજ જોઈએ છે. તો સ્કૂલ છે, તો સ્કૂલમાં છોકરા કઈ રીતે જશે? તો નાનકડું પાવ પેદલ હાલી નીકળી જાય ને એવો ખાલી બ્રિજ થઈ જાય ને તો છોકરા ભણવા વયા જાય ને. તો રેલવે લાઈન નીકળી છે, અમારે છે ને નાલાની નાલું ફિટ કરે છે. તો એ નાલાની નહીં પણ અમને છે ને બ્રિજ બનાવી દે આપે. બ્રિજ બનાવી બાજુમાં સ્કૂલ પડે છે. બાલ બચ્ચા અમારે નીકળે ક્યાંથી સ્કૂલે જતા તો સ્કૂલ બંધ થઈ જાય, જો સ્કૂલે જઈ ન શકે. બીજી છે કે પાણીની લાઈનો તોડી નાખી છે. તો એ 6-7 મહિનાથી પાણી વગર 2 વોર્ડ છે, 6 અને 7 નંબરના વોર્ડ 2 છે, તો 2 પાણી વગર તરસે એ છે કે અમે અહીંયા બ્રિજ બનાવી દો, બસ અમારી એક જ માંગ છે. અને અમારા છોકરા સુરક્ષિત અમારા નિશાળમાં વહી જાય, અમે એ માંગ કરીએ છીએ. બીજી કોઈ માંગ નથી કરતા અમે. ને પાણીની અમને લાઈન સુધારી દો. અમે ગરીબ માણસ અમે કેમ ગુજારો કરીએ પાણી વિનાનો? બધા વગરનું હાલશે, પાણી વિનાનું નહીં હાલે. તો આ તરફ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખની જાહેરાત, નવા પ્રમુખ તરીકે પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે નિવેદન પણ આપ્યું કે એએમસીની ચૂંટણીમાં સૌ સાથે મળીને મહેનત કરીશું અને એએમસીની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવી તે પ્રાથમિકતા છે તેવું પ્રેરક શાહે નિવેદન આપ્યું છે. પ્રેરકભાઈ, આજે આપની નિમણૂક થઈ છે, સૌપ્રથમ શું પ્રાથમિકતા રહેશે આપની? જી, આવનારા સૌથી પહેલાં તો હું અમારા કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું કે ગુજરાતના સૌથી મોટા શહેર એવા કર્ણાવતી મહાનગરની અંદર અધ્યક્ષ તરીકે મારી નિયુક્તિ કરી છે. આવનારા સમયની અંદર સૌથી પહેલાં તો તમામ વિધાનસભા અને વોર્ડ વાઇઝ અમારા પરિચય બેઠકો થશે અને આ સિવાય મહાનગરનું જે મુખ્ય ટીમ છે, તમામ વોર્ડ પ્રમુખો છે, મોરચા છે અને સેલા તમામ જોડે પરિચય બેઠક કરી અને આવનારા સમયની અંદર પ્રદેશના આદેશ અને સૂચના મુજબ મહાનગરની ટીમની રચના કરવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણીની અંદર તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજેતા બને એ માટે માઇક્રો લેવલે પ્લાનિંગ કરીશું અને પાછળના સમયની અંદર જે કોઈ પણ અમારી ત્રુટિ રહી ગઈ હશે એ ત્રુટિને અમે દૂર કરી અને કોર્પોરેશનની ચૂંટણીની અંદર ભવ્ય વિજેતા મેળવીશું. કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ અમદાવાદમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જીતુ વાઘાણીએ કહ્યું કે 2027માં કોંગ્રેસ વધુ ખરાબ રીતે હારશે અને કોંગ્રેસના જે નેતાઓએ ગુજરાત હાથમાં લેવું હોય તે લે. ભાજપ કાર્યકરો કોંગ્રેસના હાથમાં કંઈ આવવા દે તેમ નથી. દિલ્હીથી રાહુલ ગાંધીએ ગુજરાત આવવું પડે છે તેવું પણ જીતુ વાઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હવે અન્ય રાજ્યમાં જઈને બોલ્યા, હરિયાણામાં નથી બોલ્યા, મહારાષ્ટ્રમાં નથી બોલ્યા કે જીતવાના છીએ. બોલ્યા છે ને, જેલે દિલ્હીમાં બોલ્યા કે અમે જીતવાના છીએ, પણ સૌથી વધારે હારવાનો ઇતિહાસ એના ભાગમાં આવ્યો છે. એટલે અહીંયા બોલીને ગયા છે ને, એટલે એક નવો ઇતિહાસ 27માં રચાવાનો છે, એમના નામે જવાનો છે. અમે આ વધારે. તો આ તરફ જૂનાગઢમાં ભાજપના 2 નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ હરેશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાવજ ડેરી ચેરમેન દિનેશ ખટારિયાએ આ ધમકી આપી છે. વોટ્સએપ કોલિંગથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સભ્યોમાં આંતરિક મતભેદ કરાવતા હોવાની ફરિયાદ. વંથલી તાલુકાના સરપંચોએ ડીડીઓનું સન્માન કર્યું હતું અને સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની મુલાકાત લીધી હતી. શુભેચ્છા મુલાકાત બાદ દિનેશ ખટારિયાએ આ ધમકી આપી હતી. હરેશ ઠુમ્મર મોવડી મંડળને રજૂઆત કરશે. ડીડીઓ સરપંચ યુનિયનના ચાલતા વિવાદમાં ભડકો. સમગ્ર મામલે દિનેશ ખટારિયાએ નિવેદન આપ્યું છે. દિનેશ ખટારિયાએ કહ્યું કે આવી કોઈ ધમકી મેં નથી આપી, મારો વિરોધ માત્ર ને માત્ર ડીડીઓ સામે છે. અત્યાર સુધી આમ 1.5 વર્ષથી હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો, તેથી વારંવાર મને આવી રીતે હેરાન કરતા હોય છે. હું જિલ્લા પંચાયતનો પ્રમુખ પહેલા બન્યો ત્યારથી ત્રીજે દિવસે તાલુકા ભાજપ વંથલીના પ્રમુખની સાથે કાર્યકર્તાઓ આવેલા અને ચિલ્લડિયા કરીને કાર્યકર્તા હતા. મારી ચેમ્બરમાં એ અભિનંદન આપવા આવ્યા હતા અને એને ઢીકે ને પાટાનો માર મારી અને મને સંદેશો આપીને મને એમ કીધું કે તમે જિલ્લા પંચાયત હલાવી હોય તો મારી લાઈનમાં રહેજો, નહીતર તમારો આવવાનો આવશે. મારા પદ કરતા મારી પ્રતિષ્ઠા મને વધારે વાલી છે. એટલે હવે મને પદની ફિકર નથી. મારું પદ વયું જાય તો ભલે જાય, પણ મારી પ્રતિષ્ઠા મને વાલી છે. મેં એને કોઈ ધમકી આપી નથી, મારે કોઈ એને ટેલિફોનિક કોઈ વાત થઈ નથી, કોઈ ચર્ચા થઈ નથી.
પણ આ શા કારણે આપ્યું તો હું પણ જાણતો નથી. તો એવી કોઈ એફઆઈઆર કે કોઈ થઈ હોય તો રજૂ કરે કે ભાઈ મેં કોઈની ધાક ધમકી આપીને કોઈને અહીંયા માર માર્યો હોય કે કઈ ફરિયાદ થઈ હોય તો કોઈ એફઆઈઆર તો થઈ હોય ને. કોઈ ધાક ધમકી થઈ હોય, કોઈને પ્રમુખની ચેમ્બરમાં કઈ બનાવ બન્યો હોય તો પ્રમુખમાં એનો એવિડન્સ હોય. પણ મારે કોઈ પ્રમુખ સાથે કોઈ કોમેન્ટ જ નથી, કોઈ નો કોમેન્ટ. પ્રમુખ હારે મારે કોઈ લેવા દેવા નથી. તો ખેડા જિલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ. નયનાબેન પટેલ બન્યા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ. નયનાબેન ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે તેમની જવાબદારી છે. 31 દાવેદારો જિલ્લા ભાજપ પ્રમુખ માટે મેદાને હતા અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે નિવેદન પણ આપ્યું કે ખેડા જિલ્લામાં ભાજપનો વ્યાપ વધે અને તમામ સંસ્થાઓ ભાજપ શાસનમાં આવે તેવા પ્રયત્નો કરાશે. નાગરિક કાર્યાલયથી નિરાશ થઈને પાછો જાય એવું નહીં બને તેવું નયનાબેન દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ. જે રીતે પ્રોસિજર નક્કી થઈ છે એ પ્રમાણે અમારે સંકલન સમિતિની મિટિંગની અંદર પ્રદેશ દ્વારા નક્કી થયેલ નામની જાહેરાત કરવાની છે. સંકલન સમિતિમાં બેન નયનાબેનનું નામ જાહેર કર્યું. બધા જ સંકલન સમિતિના સભ્યો ફૂલ કોરમ હતું. એક માન્ય દેવસિંહભાઈ દિલ્હી મિટિંગ હોવાથી નહોતા, બધાએ સહજ સ્વીકારી લીધું અને પછી અમે અહીંયા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા. તો પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીની વરણી કરવામાં આવી છે. તેઓ પોરબંદર જિલ્લા ભાજપના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. ડોક્ટર ચેતનાબેન પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. રોજ પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે સંગઠન દ્વારા જે મને જવાબદારી આજે સોંપેલી છે, વુમન એમ્પાવરમેન્ટનો મોટામાં મોટો દાખલો કહેવાય કે જે આખા જિલ્લાનું સુકાન છે, જવાબદારી છે આપી છે. તો સમાચારો પર નજર કરીએ તો વાત સુરતની કરીએ. સુરતમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી. તલંગપુર ગામ સ્થિત ફાર્મ હાઉસ ખાતે યુવકની હત્યા કરવામાં આવી. મારામારી કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. ઓરિસ્સાના વતની આશિષ પ્રધાનની હત્યા નિપજાવવામાં આવી છે. બે મિત્રોએ ભેગા મળીને આશિષની હત્યા કરી નાખી. સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. હત્યાની જેની થઈ છે તે ઓરિસ્સાનો વતની હતો આશિષ. તેની હત્યા કરવામાં આવી છે. બે મિત્રોએ જ મળીને તે યુવકની હત્યા નિપજાવી છે. ये जब घटना बनी, जब आपको कब पता चला? मेरे को रात में 9:30 बजे पता चला. फिर आपको पुलिस वालों ने क्या बताया? वो बताया कि कोई बॉडी मिला है, आप बाकी पहचान लो. फिर मैं आके आया, स्पॉट में देखा तो मेरा भाई था. ये मर्डर करने वाले कौन है, कुछ पता है कुछ आपको? नहीं, वो तक तो पता नहीं. क्या था, भाई के साथ कुछ लफड़ा हुआ था, क्या हुआ? नहीं, रात से वो किससे साथ झगड़ा किया था, कुछ किया था. हाँ, फिर તો આ તરફ મહેસાણાના વડનગરમાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે. લગ્ન દરમિયાન અર્જુનબારી વિસ્તારમાં 50થી વધુ લોકોના ટોળાએ એક મકાન ઉપર હુમલો કર્યો હતો. એક કારમાં આગ લગાવી હતી અને અન્ય એક કારમાં તોડફોડ પણ કરી હતી. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં હુમલો કરનાર બુટલેગર હોવાના કારણે પોલીસને જાણ કરવા છતાં મોડી આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બંને તરફે પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ પાલનપુરમાં કોન્સ્ટેબલ 25,000ની લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ અરવિંદ આલ રબારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મકાન ન તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ માટે આ લાંચ માંગી હતી અને કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી 25,000ની માંગ કરી હતી. એસીબીએ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડીને તેની તપાસ પણ હાથ ધરી છે. આગળની કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો તો જૂનાગઢમાં સાધુ સંતોએ આતંકી હુમલાને વખોડ્યો છે. ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષે છે. પાકિસ્તાન સાથે યુદ્ધ
એ જ વિકલ્પ છે. પીએમ નરેન્દ્ર મોદી પાસે સૌની અપેક્ષા છે, યુદ્ધ માટે જરૂર પડશે તો અમે તૈયાર, મારી તમામ સંપત્તિ રાષ્ટ્ર માટે આપી દઈશ. પીએમ મોદી હાકલ કરે એટલે મારી તૈયારી છે, તેવું ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપ્યું છે. મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં, અને જવાબ જડબાદ તોડ દેવો જોઈએ. નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ. નકશામાંથી નીકળી જવો જોઈએ એ માણસ. તો આ તરફ ગોંડલમાં તોડફોડ મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આંબેડકર ચોકમાં બેનરો ફાડી નાખતા ગુનો દાખલ કરાયો છે. અલ્પેશ કથિરિયાના આગમન સમયે જે તોડફોડ કરવામાં આવી હતી, કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેનરો ફાડીને રસ્તા પર ફેંકી દેતા ગુનો નોંધાયો છે. ગોંડલ શહેર પોલીસે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ જંબુસરમાં દરિયાનું પાણી નવીનગરી વિસ્તારમાં ઘૂસ્યું. ઇસ્લામપુર ગામે દરિયામાં ભરતી આવતા પાણી ઘૂસી આવ્યું. પાણીને રોકવાનો પાળો તૂટેલો હોવાથી પાણી ઘૂસી આવ્યું હતું. તંત્ર ઝડપથી સમસ્યાનું નિવારણ લાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જંબુસરમાં દરિયાનું પાણી નવીનગરી વિસ્તારમાં ઘૂસી ગયું છે. ઇસ્લામપુર ગામે દરિયામાં ભરતી આવી હતી અને ભરતી આવતા પાણી જે છે તે ગામમાં ઘૂસી ગયું છે. ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે જે ઝડપથી આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે. પાણીને રોકવાનો જે પાળો હતો તે તૂટેલો હોવાથી પાણી ઘૂસી આવ્યું છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે.